हेलो एवरीवन, केम छो मित्रों बधा। मित्रों, आ विडियो पहला मैं तमने त्रणेक जेटला विडियोज मैं तमने आपना डीएलएड ना अभ्यासक्रम मैं तमने आप्या छे। मैं तमने बात करी कि आ वर्ष दरमियान એટલે કે પ્રથમ વર્ષ દરમિયાન હું તમને જે વિષય લેવાનો છું એની મેં સંપૂર્ણપણે મેં તમને માહિતી આપી દીધી, એટલે કે કયા વિષયની અંદર કયા ટોપિકની અંદર આપણે શું શું આપણે ચર્ચા કરીશું। મિત્રો, આજનો મારો વિડિયો હવે અભ્યાસક્રમની આપણે આગળ લઈ જવા માટેનો છે। તો હવે બરાબર આપણો અભ્યાસક્રમ હવે આજથી શરૂ થાય છે। તો સૌપ્રથમ મારે જે વાત કરવાની છે તે કોર્સ નંબર 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર। તો આ અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર જે કોર્સ નંબર 3 માં આવે છે એમાંનો પહેલો યુનિટ છે એકમ નંબર 1 શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્ય। તો એનું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર જે અગત્યનો મુદ્દો છે એ મારે આજે ચર્ચાવાનો છે અને એ મુદ્દાનું નામ છે માઇક્રો ટીચિંગ, એટલે કે સૂક્ષ્મ અધ્યાપન। તો આ માઇક્રો ટીચિંગ એ શું છે એનો આપણે કન્સેપ્ટ આપણે આજે સમજવાનો છે। તો મિત્રો, આપણે જોઈએ તો જે 30 કે 35 મિનિટનો આપણે એક વર્ગખંડ શાળાની અંદર જઈને લેવાનો હોય છે, એટલે કે એક વર્ગ લેવાનો છે, પીરિયડ લેવાનો છે, તાસ લેવાનો છે, જેને આપણે પાઠ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ 30 કે 35 મિનિટના આ પાઠ દરમિયાન કેટલા બધા આપણે જે છે યુક્તિ પ્રયુક્તિઓ પદ્ધતિઓ ટેકનિક્સ સ્ટ્રેટેજીસ વ્યૂહરચના આ બધું આપણે 30-35 મિનિટની અંદર આપણે વાપરવાનું હોય છે। તો આ 35 મિનિટની અંદર આપણે જે કૌશલ્યનો ઉપયોગ કરવાનો છે એ કૌશલ્ય એ નાના કૌશલ્યમાં આપણે વિભાજન કરી નાખવાનું છે, એટલે કે એક સાથે બધા જ કૌશલ્ય એક સાથે નહીં પણ નાનકડા એક કૌશલ્યથી આપણે આ શરૂઆત કરીશું। મિત્રો, હું તમને એક બીજું ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમે બધા સાયકલ ચલાવતા આવડતી હશે, જો કે આ પ્રશ્ન પૂછાય નહીં, આવડતી જ હોય, પરંતુ હવે મારે તમને વાત એ કરવી છે કે તમે જ્યારે સાયકલ ચલાવતા તમે જ્યારે શીખ્યા હશો ત્યારે તમે શું કર્યું? સૌપ્રથમ તો પેલા સાયકલ જ જોઈએ છે, બરાબર તમારા માપની છે કે નહીં, બરાબર પગ નીચે આંબી જાય છે કે નહીં, પછી તમે બરાબર સીટ ઉપર બેસી બે હાથ હેન્ડલને આપણે બે હાથથી પકડ્યું, પછી આપણે પેડલ મારવાનું શરૂ કર્યું। હવે આ વખતે આપણે શું કર્યું? આપણે પેડલ શરૂ કર્યું અને હાથ આપણે જે છે હેન્ડલ પકડ્યા, પણ આપણું ધ્યાન ક્યાં હતું કે પેડલ બરાબર ફરે છે કે નહીં? લગભગ બધાનું આવું કંઈક થયું હશે। એ તો ફરવાનું જ છે પણ આપણું ધ્યાન સામે નથી હોતું, ક્યાં હોય છે? જ્યાં પેડલ આપણે મારીએ છીએ ત્યાં। તો એક કૌશલ્ય થયું, પેડલ મારવાનું એક કૌશલ્ય થયું। હવે સામું પણ જોવાનું છે, પેડલ પણ મારવાનું છે, વચ્ચે કોઈ આવે તો બ્રેક પણ લગાવવાની છે અને બેલેન્સ જાળવવાનું છે। આ બધા જ કૌશલ્ય થયા સાયકલ ચલાવવા માટેના કૌશલ્ય મિત્રો। તો આ જ્યારે આપણે સાયકલ શીખવી ત્યારે જો કોઈ આપણા જે છે મોટા ભાઈ હોય કે પછી મમ્મી પપ્પા જેણે શીખવાડ્યું હોય તો સૌપ્રથમ તને એક ઇન્સ્ટ્રક્શન આપીએ, જો આ બ્રેક કહેવાય અને આ રીતે પેડલ મરાય, સામે જોવાનું, બરાબર? એટલે એક સાથે બધું નહીં કરવાનું આખું બધું, તો આપણે નિષ્ફળ જઈએ। તો જ્યારે આપણે 35 મિનિટનો જ્યારે પાઠ આપવાનો હોય ત્યારે જેમ તમે એકદમ સાયકલ ચલાવતા તમે કોઈ જોતા હો, તમે કોઈ આવડી ગઈ લઈને, તો એ ઉપરથી આપણે એમ ન કહી શકાય, પણ નાના કૌશલ્યની અંદર માત્ર એક બ્રેક મારવાનું કૌશલ્ય, માત્ર પેડલ ચલાવવાનું કૌશલ્ય, આ કટકે આપણે શીખવા જોઈએ, પછી એક સાથે આપણે બધું શીખીએ આપણે। તો આ માઇક્રો ટીચિંગની સંકલ્પનાની અંદર સૂક્ષ્મ અધ્યાપન જે આપણે વર્ગખંડની અંદર જે વિદ્યાર્થી સાથે જે આદાન પ્રદાનની જે પ્રક્રિયા કરવાની છે મિત્રો, અને એ આદાન પ્રદાનની પ્રક્રિયા એ સફળ ક્યારે થઈ શકે? જ્યારે આપણે અધ્યાપનના નાનકડા એવા કૌશલ્યનો સારી રીતે આપણે પ્રભુત્વ મેળવ્યું હોય, એમાં માસ્ટરી મેળવી આપણે હોય, અને એ માસ્ટરી મેળવ્યા પછી એનું અનુબંધ કર્યું હોય, ક્યાંક જોડાણ કર્યું હોય, અને એ જોડાણનો ઉપયોગ આપણે આપણા વર્ગખંડની અંદર આપણે કરીએ ત્યારે એ સારામાં સારી જે છે
એ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે કે ઇન્ટરેક્શન એ સારામાં સારું એ થતું હોય છે. તો માઇક્રો ટીચિંગ આપણે જે 35 મિનિટનો પાઠ લેવાનો હોય છે, તો માત્ર એક ઝલક આપી દો કે 35 મિનિટના પાઠની અંદર આપણે શું કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે વિષય તરફ આપણે અભિમુખ આપણે કરીએ બાળકોને. પછી આપણે એમ કહેવાનું હોય કે આજે હું આ વિષય લઈશ. પછી જે વિષય આપણે લેવાનો હોય છે એ વિષયની અંદર આપણે કાયદો હોય તો કાયદો, પાઠ હોય તો પાઠ હોય તો એના ભાષાનો પાઠ હોય તો ભાષા આપણે પાઠ વાંચવાનો હોય, પ્રશ્ન પૂછવાના હોય, અંદર આવતું ગ્રામર એમ ડિસ્કશન કરવાનું હોય, ક્યાંક રેફરન્સ આપવાનો હોય, કોઈ વસ્તુ બતાવવાની હોય. આપણે વસ્તુ બતાવવાનું બહુ મહત્વ છે મિત્રો, જેની આપણે TLM ઓળખવી છે, એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. તમે ફોટો દેખાડો તો TLM ગણાય કે આવું બધું કરવાનું હોય. વચ્ચે વળી છેલ્લે પછી આપણે મૂલ્યાંકન કરવાનું હોય કે 30-35 મિનિટના પાઠની અંદર બાળક શીખ્યો છે કે નથી. એ મૂલ્યાંકન થઈ જાય, વળી પાછું આપણે સ્વાધ્યાય આપવાનો હોય. તો આટલું કાર્ય એ 35 મિનિટના પાઠની અંદર આવે તો નાનકડું આપણે કામ પહેલેથી આપણે કરીએ. દાખલા તરીકે 35 મિનિટના પાઠની અંદર બ્લેકબોર્ડ કાર્ય પણ આવું આવતું હશે તમારે લખવાનું. તો માત્ર એક જ બ્લેકબોર્ડનું કાર્ય આપણે કરીએ. માત્ર 5 મિનિટ સુધી અહીં તમે કાપા કહીએ તમે કરો. જેને ક્યારેય આ કાપાકાને અડ્યા નથી એના અક્ષર કેવા થાય પહેલી વાર, એ તો બહુ મજા આવે જોવાની. પણ જ્યારે તમે 2 વર્ષની અંતે તમે જશો ત્યારે સરસ મજાના અમારા અક્ષર તો શું તમારે એવા સરસ મજાના અક્ષર તમારા નીકળતા હોય છે, કારણ કે પ્રેક્ટિસ જે તમારે થઈ ગઈ હોય છે. તો હવે મેં એક વાત કરી કે આ પાટિયાનું કૌશલ્ય એટલે કે કાકા કૌશલ્ય બ્લેકબોર્ડ વર્ક. પછીનું કૌશલ્ય છે ધારો કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, એટલે કે પ્રશ્ન પૂછવાની કળા. કે આપણે જે વિદ્યાર્થીને જે અપેક્ષિત જવાબ આપણે જોઈએ છે એ અપેક્ષિત જવાબ જ આપણે કઈ રીતે આપણે પ્રશ્ન પૂછીએ તો આવે. તો આવી એક કળા હોય છે. એ જ રીતે આપણે સૌપ્રથમ પાઠને આપણે જ્યારે શરૂઆત કરવાની હોય ત્યારે આપણે સીધું આપણે ટાઇટલ જે પાઠનું એ નથી કહેતા, એને આપણે વિષયાભિમુખ કૌશલ્ય કહીએ છીએ. એટલે કે વિષય પ્રવેશ આપણે કઈ રીતે બાળકને આપણે કરાવવાનો છે. તો એ વિષય પ્રવેશનું એક વિષયાભિમુખ કૌશલ્ય બહુ સરસ મજાનું કૌશલ્ય છે. તો એ કૌશલ્ય એ પહેલું કૌશલ્ય આવશે. તો બાળકને કોઈ રીતે આપણે આ દાખલા તરીકે ગાંધીજીનો પાઠ લેવો હોય તો આપણે ચાલો આજે આપણે ગાંધીજી વિશે ભણશું એવી રીતે નથી કહેવાનું, પરંતુ તેને કેટલાક પ્રશ્નો એવા પૂછવાના જેના જવાબ ગાંધીજી આવતા હોય અથવા એની આજુબાજુ આવતું હોય. અને એ પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થી જ્યારે જવાબ મેળવે ત્યારે એમ કહીશું કે ના આજે હવે આપણે ગાંધીજી વિશે પણ આ વિષય બહુ કૌશલ્યની ડિટેલમાં આપણે એક કૌશલ્યની અંદર આપણે વાત કરીશું. પરંતુ અત્યારે મારે જે વાત કરવાની છે તે માઇક્રો ટીચિંગ, સૂક્ષ્મ અધ્યાપન. માત્ર ને માત્ર 5 થી 7 મિનિટનો પાઠ તમારે એવો આપવાનો છે કે જેમાં તમે ખાલી બ્લેકબોર્ડ કાર્ય કરતા હો, ક્યાંક ઉદાહરણ ક્યાંક આપતા હો, ક્યાંક તમે મેં કીધું એમ વિષયાભિમુખ કરતા હો, તમે ક્યાંક સુદૃઢીકરણ કૌશલ્ય આવતું હોય. તો આ બધા જ કૌશલ્ય શું છે એનો અભ્યાસ આપણે કૌશલ્યમાં આપણે કરશું. પણ આ માઇક્રો ટીચિંગ ફરીને તમને કહું, માત્ર ને માત્ર કેટલો આપણે 5 થી 7 મિનિટનો પાઠ આપણે આપવાનો છે. ને આ પાઠ માઇક્રો સિમ્યુલેશનમાં આપવાનો છે. તો માઇક્રો સિમ્યુલેશન એ શું છે કે જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તેના સહાધ્યાયીઓ એટલે કે તમારા તાલીમાર્થી ભાઈઓ બહેનો એમની સાથે તમારે પાઠ આપવાનો છે. એટલે કે વિદ્યાર્થી પ્રાથમિક શાળામાંથી નથી લાવવાના ત્યાં, પરંતુ દાખલા તરીકે તમે બીજા ધોરણનો પાઠ લેતા હો અને તમારા તાલીમાર્થીઓનું જૂથ એની સમક્ષ તમારે પાઠ લેવાનો છે અને એ તાલીમાર્થીનું જૂથ બીજા ધોરણમાં ભણે છે એવો દેખાવ કરે એટલે એને કહેવાય માઇક્રો સિમ્યુલેશન. દાખલા તરીકે હું અત્યારે બીજા ધોરણનો પાઠ લેતો હોઉં અને તમે બધા જ મારા સહાધ્યાયી હો અને સામે બેઠા હો તો મારે તમારી સમક્ષ પાઠ લેવાનો છે. ચાલો આજે આપણે પાણી વિશે પાઠ ભણીશું. તો બોલો ભાઈ પાણી જે છે એની જરૂરિયાત શું છે, તો એમ કરી અને આપણે નથી પાસેથી આપણે પ્રશ્નનો જવાબ લેવાના છે. તો એ તાલીમાર્થી મિત્રો એ 12 ધોરણ DL કરે છે એવું એ મનમાં નહીં રાખે, પણ શું કરશે એ પણ ક્યાં કેટલું ભણે છે, બીજું ધોરણ ભણે છે. 5મા ધોરણનો પાઠ હોય તો 5મા ધોરણના એ ભણતા હોય એવો દેખાવ કરે ત્યારે આપણે એને કહેવાશે માઇક્રો સિમ્યુલેશન. તો મિત્રો આ માઇક્રો ટીચિંગ ની અંદર 5 કે 7 મિનિટનો પાઠ હોય છે. વધુ બહુ મોટો પાઠ નહીં, માત્ર 5 થી 7 જ મિનિટનો પાઠ. અને કોની ઉપર આપવાનો છે આપણે
તાલીમાર્થીઓનું જે આપણું જૂથ હોય એની ઉપર આપવાનું. એટલે બહુ જૂથ મોટું પણ એટલું બધું નહીં, ધારો કે 15 થી 20 થી વધુ તો નહીં જ, એનાથી ઓછું, આમ તો 5 થી 7 જ હોય, પરંતુ સંખ્યા પ્રમાણે આપણે એટલા રાખતા હોઈએ છીએ. તો 15-20 જૂથની અંદર જ ભાઈઓ બહેનો બેઠા હોય, એની સમક્ષ તમારે 5 મિનિટનો પાઠ આપવાનો. ત્રીજું આનું આપણે શું આવે છે કે કોઈ પણ એક કૌશલ્યનો પાઠ આપવાનો. હવે કાપા કાર્ય કૌશલ્ય હોય એનો પાઠ આપવાનો હોય તો માત્ર કાપા કૌશલ્ય, એમાં કાંઈ બોલવાનું નથી આવતું, માત્ર આવી રીતે કાપા કાર્ય કરી અને બેસી જવાનું. તો આ કાપા કૌશલ્ય છે તમારું. તમારું વિષયાભિમુખ કૌશલ્ય હવે તો વિષયાભિમુખ કરીને બેસી જવાનું તમારે. તમારું ઉદાહરણ કૌશલ્ય આવે તો ઉદાહરણ કૌશલ્યના તમારે જે 5 મિનિટની અંદર જે તમારે એક્સપ્લેન કરવાનું હોય એ એક્સપ્લેન કરી અને પછી જવાનું. પ્રશ્નોત્તરી કૌશલ્ય આવે તો પ્રશ્ન પૂછી જવાબ મેળવી અને પાઠ પૂરો થઈ જાય. તો આવું સુદૃઢીકરણ કૌશલ્ય, સુધડકો આપીને તમારે 5 મિનિટની અંદર કામ પૂરું કરવાનું. તો આવા નાના નાના કૌશલ્યનો પાઠ, એક જ કૌશલ્ય, એક સાથે 2 કૌશલ્ય નહીં મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખશું. એક સાથે આપણે એક જ કૌશલ્ય શીખવાનું છે, એક સાથે 2 કૌશલ્ય શીખવાના નથી. અહીંયા ધ્યાન નથી આપવાનું પેડલ હામું ને ઓલામાં એમ નહીં, કોઈ પણ એક જ ધ્યાન આપણે આપીએ જેથી કરીને આપણું સમતુલા બરાબર જળવાઈ રહે. એટલા માટે આપણે એક જ કૌશલ્યનો પાઠ ભણવાનો છે. માઇક્રો સિમ્યુલેશન એટલે કે તાલીમાર્થી સમક્ષ આપણે પાઠ આપવાનો છે. 5 થી 7 મિનિટની અંદર પાઠ આપવાનો છે અને નાનકડો એવો મુદ્દો જ આપણે લેવાનો છે. ઓવડો મોટો મુદ્દો નહીં કે જે તમારે 30 મિનિટ સુધી ચાલે. 5 કે 7 મિનિટની અંદર હોય. અમે પણ પાછળ બેઠા છું, તમે જ્યારે પાઠ આપશો ત્યારે તાલીમાર્થીનું જૂથ બેઠું હશે અને એની પાસે અમે ચર્ચા કરીશું આપણે કે ક્યાં ભૂલ થઈ, ક્યાં નથી થઈ, શું કહેવું જોઈએ, શું ન કહેવું જોઈએ, વગેરે બાબતો. તો એનાથી આપણો જે છે સારામાં સારો પાઠ આપણે એ લઈ શકીએ. અલબત્ત તમે જ્યારે આવશો ત્યારે અમે આ બધું શરૂ આપણે કરી દઈશું. એટલા માટે હું સૈદ્ધાંતિક શિક્ષણ તમને આ વિડીયો દ્વારા તમને આપી રહ્યો છું. બીજું કે જ્યારે આપણે માઇક્રો ટીચિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઓબ્ઝર્વેશનની સ્કિલ બહુ મહત્વની છે. જે હું પાઠ આપતો હતો, હું એક તાલીમાર્થી હોઉં અને પાઠ આપનાર તાલીમાર્થી હોઉં અને બીજે નીચે જે બેઠા છે મારા સહાયક બેઠા હોય એ બધાય માઇક્રો સિમ્યુલેશનની અંદર બેઠા હોય છે, એ ઓબ્ઝર્વ કરશે, અવલોકન કરશે. નાનું સૂક્ષ્મ અવલોકન માઇક્રો ટીચિંગની જેમ માઇક્રો ઓબ્ઝર્વેશન કરવાનું આવશે. અને માઇક્રો ઓબ્ઝર્વેશન મિત્રો કેવું કરવાનું? બહુ સૂક્ષ્મ કરવાનું. પેલો અર્જુન હતો તો અર્જુનને શું દેખાતું? એના ગુરુએ પૂછ્યું દ્રોણે કે ભાઈ અર્જુન તને શું દેખાય છે? તો કે મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. બરાબર? તો એ ઓબ્ઝર્વેશન એવું કરશું આપણે? બિલકુલ નહીં, એવું નથી કરવાનું. ભીમ જેવું કરવાનું છે. ભીમને જ્યારે પૂછ્યું ને કે ભીમ તને શું દેખાય છે, તો ભીમ કે મને ઝાડવું દેખાય છે, પક્ષી દેખાય છે, પક્ષીની આજુબાજુ બિલાડું આટા મારે છે એ પણ દેખાય છે. તો આ ઓબ્ઝર્વેશન, સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન, આજુબાજુનું બધું જ ઓબ્ઝર્વેશન એ કોણ કરશે? સહાધ્યાયીઓ જો બેઠા છે એ કરશે. એટલે તમે પાઠ લેશો ત્યારે અમે પણ પાઠ લઈશું. અમે તમને દાર્શનિક પાઠ આપીશું, એટલે કે ડેમોન્સ્ટ્રેશન લેસન. એ લેસનની અંદર અમે પાઠ લઈશું અને તમને ખ્યાલ આવશે કે પાઠ કઈ રીતે એ લઈ શકાય. તો મિત્રો આવો એ 5 મિનિટનો આપણે પાઠ લઈશું અને તાલીમાર્થીઓ એનું અવલોકન કરશે. અવલોકન કરશે તરત આપણે ચર્ચા કરીશું આપણે કે આ 5 મિનિટના પાઠની અંદર તમે ક્યાં ક્યાં ભૂલ કરી, તમે કાપા કાર્ય કર્યું તો એમાં જો ભાષાકીય દોષ રહેલા છે, એમાં રંગીન ચોકનો ઉપયોગ થયો છે કે નથી થયો, અમુક અક્ષર ખૂબ મોટા થયા છે, અમુક અક્ષર ખૂબ નાના થયા છે વગેરે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય હોય તો એની અંદર એવી ચર્ચા થશે કે આ પ્રશ્ન આમ કેમ પૂછાણો, પ્રશ્નની બરાબર રચના બરાબર નથી, પ્રશ્ન પૂછતા પણ આપણને આવડવું જોઈએ, એનું કૌશલ્ય પણ હોવું જોઈએ. વિષયાભિમુખ કૌશલ્ય તો ટાઇટલ કઢાવવાનું હોય છે, તો ટાઇટલ તમારે બરાબર નીકળ્યું છે કે નથી, અથવા કૃત્રિમ રીતે નીકળ્યું છે, બરાબર આર્ટિફિશિયલ લાગે છે, આવું ન ચાલે. આવી ચર્ચાઓ એ સહાધ્યાયીઓ કરશે. તો આ માઇક્રો ટીચિંગ. હવે માઇક્રો ટીચિંગનું જે છે એની પ્રોસેસ કઈ છે એ વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો હવે આપણે જોઈએ આ માઇક્રો ટીચિંગનું સૂક્ષ્મ ચક્રો, એટલે કે આ માઇક્રો ટીચિંગની જે છે રચના કઈ રીતે હોય છે, કઈ રીતે આપણે એમાંથી પસાર થવાનું હોય છે. તો સૌપ્રથમ તમને જે કઈ કૌશલ્યનો પાઠ આપવામાં આવે
જો આજે ફરીને હું કહી દઉં છું કે કયા કૌશલ્ય એની ચર્ચા આપણે હવે પછી કરવામાં આવશે. આ તો માત્ર અત્યારે કૌશલ્યનું નામ એટલા માટે બોલ્યો તો કાપા કૌશલ્ય કે વિષયાભૂમિ કૌશલ્ય કે કૌશલ્યનું નામ છે, પણ એનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં શરૂ થશે. હવે એટલે જે તમને કૌશલ્ય આપવામાં આવે એનું આપણે સૌ પ્રથમ શું કરશું, આપણે તો સૂક્ષ્મ પાઠનું આયોજન ત્યાંથી આપણે શરૂ થાય છે. દરેક તાલીમાર્થીને અલગ અલગ વિષય અલગ અલગ મુદ્દો પસંદ કરીને તમારે એક નાનકડું આયોજન કરવાનું છે. 5 જ મિનિટનો જે છે આપણે પાઠ લેવાનો છે 5 થી 7 મિનિટની અંદર. તો 5 થી 7 મિનિટની અંદર આપણે શું શું કરાવશું એનું આપણે આયોજન કરવાનું છે. અને આપણે શિક્ષક તરીકે 30-35 મિનિટનો પાઠ હોય કે 5 મિનિટનો હોય, આપણે આપણા વર્ગખંડની અંદર કઈ કઈ પ્રવૃત્તિ કરાવશું, શું શું શિક્ષક કાર્ય કરશે, શું શું વિદ્યાર્થી કાર્ય કરશે, એનું તમામ માહિતીનું આપણે એને આયોજન આપણે કરતા હોઈએ છીએ. તો આવું એક આયોજન આપણે કરવાનું છે. આયોજનના નમૂના હું તમને આપીશ, બરાબર. તો આવી રીતે એક આયોજન થયું કે 5 મિનિટની અંદર શિક્ષક આ કાર્ય કરાવશે. એ માટે આપણે થોડીક મહેનત પણ આપણે કરવી પડે. પછી શું થશે, આ પાઠનું આયોજન થઈ જશે એટલે અમે અધ્યાપક દ્વારા એ પાઠનું એપ્રૂવ કરશું કે તમે જે પાઠનું આયોજન કર્યું છે બરાબર કર્યું છે કે નહીં. એટલે એ પાઠનું આયોજન જે તે વિષય શિક્ષકના જે અમારા અધ્યાપક હશે એને તમારે બતાવવાનું થશે અને એ એપ્રૂવ કરી નાખે, ઓકે ચાલો આ પાઠનું આયોજન બરાબર છે. જો એમાં કંઈ ભૂલ હશે તો તમને સૂચના તમને આપશે કે ભાઈ આનું આ રીતે પ્રશ્ન પૂછાય, આ રીતે આ ટાઇટલ કઢાય, આ રીતે કાપા કરાય વગેરે વગેરે. ખૂબ જ ગાઈડન્સ તમને અહીંયા ભરપૂર તમને આપવામાં આવશે. અને એ ગાઈડન્સથી એપ્રૂવ થઈ ગયો તમારા પાઠ પછી તમારે શું કરવાનું છે, જે તારીખ નક્કી થાય એ તારીખે એ સમયે તમારે 5 મિનિટનું શિક્ષણ કાર્ય કરાવવાનું છે મિત્રો. એટલે આ પહેલો પાપા પગલીનો પહેલો પાઠ તમારો જે છે એ આવશે. આવા 4 પાઠ આપવાના છે મિત્રો, નાના નાના 5-5 મિનિટના, એક સાથે નથી આપવાના. તો આ શિક્ષણ કાર્ય આપણે 5 થી 7 મિનિટની અંદર કરાવશું. તમે જે કાંઈ તમે ટોપિક લીધો હોય, જે વિષય લીધો હોય, અને તમારા તાલીમાર્થીઓ સ્વાધ્યાયીઓ એ સિમ્યુલેશનની અંદર બેઠા હશે અને તમારે 5 મિનિટનું શિક્ષણ કાર્ય કરાવવાનું છે. અને એ શિક્ષણ કાર્ય 5 થી 7 મિનિટની અંદર પૂરું કરી નાખવાનું છે. અને ન થાય તો અમે કહીશું હવે બેસી જાઓ, 7 મિનિટ થઈ ગઈ એટલે કે બહુ મોટું આયોજન પણ નથી કરવાનું, એકદમ નાનું પણ નથી કરવાનું કે 2 મિનિટનું જ આપણે થાય એવું નહીં, પણ 5 થી 7 મિનિટ સુધી ચાલે આપણું વર્ગખંડ, એવું કામ કરવાનું છે. એ થઈ ગયા પછી શું કરશું, તો એમાં પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક આપણે મેળવવાના કે મેં જે પાઠ લીધો એ પાઠની અંદર જે તમારા સ્વાધ્યાયી મિત્રોએ, તાલીમાર્થી મિત્રોએ જે ઓબ્ઝર્વ કર્યું છે એ ઓબ્ઝર્વેશન ની અહીં ચર્ચાઓ થશે. મેં આ તેવો પાઠ લઉં છું તો મારી ઘણી બધી મર્યાદા હોઈ શકે, બરાબર. એવું તમારી પણ મર્યાદા આપણે જ્યારે શીખવીએ છીએ ત્યારે સૌથી વધુ મર્યાદા આપણી બહાર આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે સૌથી વધુ શીખવા મળે મિત્રો. તો કોઈ એમ કહેશે કે ભાઈ તમે આ પાઠ જે છે આમ લીધો હોત તો સારું હતું, તમે ગીત ગાયું તો સારું હતું, તમે આવું ટીએલએમ બતાવ્યું તો સારું હતું, આવા પ્રશ્ન પૂછ્યા, આ બધી ચર્ચાઓ આપણે થશે. પરંતુ કોઈ વિદ્યાર્થી પાઠ બિલકુલ વ્યવસ્થિત ન લઈ શક્યો હોય તો એને આપણે પાઠ ફેલ થતો હોય છે, બરાબર. એટલે પ્રતિપૃષ્ટિ પછી જો તમને એમ લાગે બધા વિદ્યાર્થીએ કે નહીં આ પાઠ ઓકે છે તો ત્યાં એ પૂરું થઈ ગયો તમારો પાઠ. તો આ 3 સ્ટેપ હશે, આયોજન, તમે પછી પાછા તમે શિક્ષણ કાર્ય કરશો અને પ્રતિપૃષ્ટિ આપણે મેળવશું. અહીંયા તમારો પાઠ પૂરો. પરંતુ કેટલાક મારી જેવા વિદ્યાર્થીઓ હોય એને ફરીને પાછું આવે કે ભાઈ આ પાઠ બરાબર નથી, તો મારી જેવા જે વિદ્યાર્થીઓ છે એને પાછું ફરીને શું કરવાનું, એને પાઠનું પાછું ફરીને સુધારી અને પાછું ફરીને આયોજન કરવાનું. અહીંયા આપણે આયોજન કર્યું છે એક વખત, હવે એની અંદર સુધારો કરવાનો, ફરી પુનઃ આયોજન કરવાનું છે, બરાબર. રીપ્લાનિંગ કરવાનું છે. અહીંયા રીપ્લાન કર્યા પછી આપણે શું કરવાનું છે, રીટીચિંગ કરવાનું છે. ફરીને એ જૂથ સમક્ષ બીજા દિવસે ફરીને એ પાઠ આપણે પ્રસ્તુત કરવાનો છે એની સમક્ષ. અને ફરીને પાછું શું થશે, એ 5 કે 7 મિનિટની અંદર તમે પાઠ પૂરો કરશો એટલે ફરીને પાછા એ તાલીમાર્થીઓ સ્વાધ્યાયીઓ તમને શું કરશે, ફીડબેક આપશે કે ભાઈ ના હવે બરાબર છે, ઓકે, બહુ ભૂલ નથી રહી. હશે તો 2-5 ભૂલ હોય તો એને આપણે માફી, આપણે એમાં કંઈ ભૂલ નથી કરતા, ક્ષમ્ય ગણતા હોય છે. પરંતુ જો હજી કોઈ એમને લાગે કે હજી કોઈ ભાઈ કે બેન આવીને ખાલી આમના બેઠા રહ્યા હોય, આમને ઉભા રહ્યા કરતા હોય, કઈ બોલે નહીં, તમારો જે પાઠ હોય એ પાઠનું તમે બરાબર તમે રજૂઆત ન કરી શકો તો હજુ પણ શું થશે, પાઠ કેન્સલ થાય અને પાછું ક્યાં પડે, પાછું અહીંયા વળી પાછું પુનઃ આયોજન, વળી પાછું પુનઃ શિક્ષણ. હવે ચાલ્યા જ રાખે ચક્ર જ્યાં સુધી તમે બરાબર, પણ એવું બહુ કોઈને થતું
નથી. પરંતુ જો 2 સ્ટેપની અંદર થયો હોય, એક વખત આ પાઠ તમારો બરાબર ન થયો હોય તો ફરીને આ પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપુષ્ટિ અને ત્યાં તમારો પાઠ એ પૂરો થઈ જતો હોય છે. તો મિત્રો આવો 5 થી 7 મિનિટની અંદર આપણે જે શિક્ષણ કાર્ય કરવાનું છે એ અલગ અલગ ટેકનિક્સથી કરવાનું છે, અલગ અલગ મેથડથી કરવાનું છે, અલગ અલગ વિષયમાં કરવાનું છે, અલગ અલગ મુદ્દાની અંદર કરવાનું છે. અને કયા કૌશલ્ય કરવાનું છે એ પણ હું તમને પછીના વિડીયોની અંદર તમને વાત કરીશ. તો મિત્રો આજનું આ માઇક્રો ટીચિંગની જે સંકલ્પના જે છે એ આટલું ઘણું છે મિત્રો. હવે પછી આપણે જ્યારે વાત કરશું ત્યારે તમારે જે આ પાઠ લેવાનો થશે એટલે કે જે કૌશલ્યના જે પ્રકારો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરશું. એટલે દરેક કૌશલ્યને આપણે જે છે 1 કે 2 વિડીયો થાય એટલા વાત આપણે કરશું. જો એક વિડીયો પૂરો થઈ જશે તો આપણે એમ કરશું. તો એ જ રીતે તમારે આખો જોવાનું છે દરેક. હવે તમારે મેં તમને કહ્યું હતું તમને અગાઉ કે ભાઈ 1 થી 5 ધોરણનો કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ તમે જોતા જજો. તો એ દરેક પાઠની અંદર જોવાનું કારણ અમારા વિષયભૂ કેમ કાઢી શકાય, આમાં કેમ મારે પ્રશ્ન પૂછી શકાય, આવું થોડું ઘણું તમે એ જ જોતા રહેજો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા માઇક્રો ટીચિંગની સંકલ્પના પૂરી કરીએ છીએ. હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે આપણે અધ્યાપન કૌશલ્યના જે રહેલા છે એના વિશે આપણે ચર્ચા કરશું. અસ્તુ.